આપણે વાત કરીએ આપણા સ્કિનનું શું છે, સ્કિન શું છે આપણા સ્કિન બોડીનું લાર્જેસ્ટ ઓર્ગન. બોડીના અલગ અલગ પાર્ટ છે, જેમ કે કિડની કો, હાર્ટ કો, લંગ્સ કો, પછી શું શું આવે, આંતરડા કો, જે બી સમજી જાઓ. યાદ તો નહીં આવે ટાઈમે, નામ ભૂલવાનો પ્રશ્ન છે, પણ આવી તો જશે, પણ ટાઈમે કદાચ ના આવે. બરાબર. તો સ્કિનનો સૌથી મોટો શું પાર્ટ છે, બોડીનો સૌથી મોટો પાર્ટ શું છે, સ્કિન. તમે જુઓ તો આખા જેટલા બી આપણા ઇન્ટરનલ ઓર્ગન છે એ શેનાથી ઘેરાયેલા છે, સ્કિન. બરાબર. તો સૌથી મોટો પાર્ટ થયો સ્કિન. બરાબર. તો સ્કિનના લેયર છે, તો સ્કિન લેયર આપણા કયા છે એ ખ્યાલ છે? ઓકે, બતાવ્યું છે એ મગજમાંથી કાઢી નાખો. બરાબર. સ્કિન આપણા 3 લેયરથી જ બનેલી છે. મેઇન આખી આપણી સ્કિન સ્ટ્રક્ચરની વાત કરીએ. બરાબર. તો સ્કિનના 3 લેયર છે, એપિડર્મિસ, ડર્મિસ, એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. એપિડર્મિસ જે પાર્ટ છે એ આપણો સ્કિનનો શું છે, સૌથી ઉપરનો પાર્ટ, જે આપણને વિઝિબલ છે, જે આપણને દેખાય છે, આપણો શું છે, સ્કિનનો સૌથી ઉપરનો પાર્ટ, જે આપણો વિઝિબલ છે. સેકન્ડ પાર્ટ છે આપણો ડર્મિસ. બસ બેસી જાઓ, ઊભા છો, મને ડિસ્ટ્રેક્ટ થાય છે. અહીંયા જાઓ, અહીં કઈ અહીં બાર એવું છે. હા, તો બેસી જાઓ. અને લાસ્ટ છે હાઇપોડર્મિસ. બરાબર. અંદરનો સૌથી અંદર. હવે એપિડર્મિસ લેયરની વાત કરીએ તો એપિડર્મિસ લેયરના બી પાર્ટ છે. કેટલા પાર્ટ છે? 1 2 3 4 અને 5. એપિડર્મિસ લેયરના કેટલા પાર્ટ છે? 5 લેયર. મતલબ પાર્ટ છે એટલે લેયર. 5 લેયરની બનેલી છે એપિડર્મિસ લેયર. એપિડર્મિસ લેયરના 5 પાર્ટ છે. એમાં તો આપણને જે સૌથી ઉપરનો પાર્ટ દેખાય છે આપણું સ્ટ્રેટનમ કોર્નિયમ, જે આપણો સૌથી વિઝિબલ પાર્ટ છે. બરાબર. એવી રીતના 5 પાર્ટ છે આપણા. તો જે સૌથી ઉપરનો પાર્ટ છે આપણને વિઝિબલ છે ને આપણે મેકઅપ ત્યાં કરીએ છીએ ત્યાં. હવે જ્યારે સ્કિન કેર કરીએ છીએ, મતલબ જ્યારે મેકઅપ પહેલા આપણે શું કરીએ છીએ, જ્યારે મેકઅપ સ્ટાર્ટ કરીએ ત્યારે સૌથી પહેલા શું કરીએ? ક્લિન્ઝિંગ મેકઅપમાં. ઓકે, મતલબ ઇન શોર્ટ તમે સમજો કે સ્કિનને પ્રેપ કરીએ. બરાબર. તો જ્યારે મેકઅપ માટે આપણે સ્કિનને પ્રેપ કરીએ છીએ ત્યારે કયા લેયર પર વર્ક કરશે તમારા? સ્કિન કેર નહીં આવે, સ્કિન પ્રેપ. બે રીતે થશે તમારા મેકઅપમાં. સ્કિન પ્રેપ એ કયા લેયર પર વર્ક કરશે? ફર્સ્ટ લેયર. અને જ્યારે સ્કિન કેરની વાત કરો તો જ્યારે મેકઅપ કરીએ છીએ ત્યારે એવું નથી કે આપણે મેકઅપ કરીશું તો સ્કિન સારી લાગશે. એને પહેલા પ્રેપ બી કરવી પડશે, એનું પ્રિપરેશન બી કરવું પડશે. જેમ કે હેર છે તો એને રિમૂવ કરવા પડશે. અમુક ક્લાયન્ટ એવું છે કે મને રિમૂવ નથી કરવા, તો આપણે એને શું કરીશું? રેઝર કરીશું, કાં તો પછી એને શું કરશું? બ્લીચ કરીશું. અને કાં તો પછી એની જેમ કે ટેક્સચર સ્કિન છે, ડેડ લેયર છે, તો ડેડ લેયરને રિમૂવ કરવા સ્કિનની કેર કરીશું. તો આપણે જેમ કે 4 થી 5 દિવસ પહેલા આપણે શું કરીએ છીએ, ક્લાયન્ટને કહીએ છીએ કે તમારે ફેશિયલ કરાવવું પડશે, કે તમારો બ્રાઇડ છે તો એની પર્સનને આપણે, તો જ્યારે મેકઅપ માટે આપણે આ એક પાર્ટ બી આવી ગયો કે તમે ક્લાયન્ટને કઈ રીતે કન્વર્ટ કરો છો. બરાબર. તો કે જ્યારે મેકઅપ માટે આપણો મેકઅપ બુક થાય છે ત્યારે ક્લાયન્ટને તમે કન્વર્ટ કરી શકો તમારા સ્કિન ટ્રીટમેન્ટ. બરાબર. એને તમારે આ વસ્તુ તમને નોલેજ હશે તો તમે સમજાઈ શકો કે તમારી સ્કિન કેર કમ્પલસરી છે. તમને જો સારો મેકઅપ જોઈતો હોય, લાસ્ટિંગ જોઈતો હોય તો તમારી જેટલી સ્કિનની કેર હશે એટલો તમારો મેકઅપનો લુક વધારે બેટર હશે. જેમ કે અત્યારે હાઈ ડેફિનેશન કેમેરા છે, જેમ કે HD મેકઅપ કહેવાય છે, તો HD મેકઅપ માટે તમારી સ્કિનનું પ્રિપરેશન સારું હશે તો એટલો જ બેઝ તમારો વધારે ફ્લોલેસ દેખાશે. વધારે ફ્લોલેસ દેખાશે તો મેકઅપ ઓબ્વિયસલી તમારો લાસ્ટિંગ બી રહેવાનો છે. સ્કિન સારી હોય છે, જેમ કે તમારી સ્કિન હેલ્ધી છે, સ્કિન હેલ્ધી બી હોવી જરૂરી છે ને.
બરાબર. તો એના માટે તમારે કેર કરવી જરૂરી છે. કેર આપણે કયા લેયર પર કરીએ છીએ? આપણે ડર્મિસ લેયર, જે આપણે સ્કિનની ટ્રીટમેન્ટ પર કરીએ છીએ. બરાબર. તો હવે સ્કિનની કેર કરશું તો પહેલા ઘણા એવું કહે છે, અત્યારે બધા બહુ જ ચાલે છે કે સ્કિન પ્રેપ કરવો એટલે એમાં સ્કિનને તમારે પ્રોપર પ્રિપરેશન કરવું જરૂરી છે. પણ હું એવું કહીશ કે સ્કિન, મારું થિંકિંગ એવું છે, દરેકની એક થિંકિંગ છે કે દરેક એમ વિચારે છે કે હું આમ કરીશ તો જ મારું સારું થશે, હું આમ કરીશ તો જ મારું આમ સારું થશે. પણ આપણે સ્કિન કેર તો પહેલા આપી જ દીધી છે. તો 4 દિવસ પછી આપણા ત્યાં કોઈ ફેશિયલ લીધું છે તો આપણને એની સ્કિનની કેર આપણે એને કરીને આપી દીધી છે. તો આપણે જ્યારે મેકઅપ કરશું તો એને શું કરવાનું? જેમ કે ઘણા તમે જોયા હશે વિડીયો કે 5 થી 6 વસ્તુ લગાય કરશે સ્કિન ખાલી પ્રિપરેશન. અને પછી શું થશે? તમે ફાઉન્ડેશન કે કન્સીલર જે બી લગાવશો ત્યાં તમારું બ્રેકેજ સ્ટાર્ટ થઈ જશે. મેકઅપનું જે બેઝ મતલબ ઓલ ઓવર મેકઅપ થયા પછી મેકઅપ શું થશે? તમારો કેકી બી થઈ શકે, પેચી બી થઈ શકે. એ કેમ? ઓવર પ્રેપિંગ કરી દીધું આપણે ત્યારે. તો સ્કિન બિફોર મેકઅપ તમારે સ્કિનને શું કરવાની રહે? ખાલી પ્રેપ છે. આફ્ટર મેકઅપ જ્યારે તમે મેકઅપ કરો છો અને એને રિમૂવ કરો છો નાઇટ, ત્યારે શું જરૂર પડશે? આપણે સ્કિનની કેર કમ્પલસરી. મેકઅપને જ્યારે રિમૂવ કરીએ છીએ ત્યારે આપણે તમારે ડબલ ક્લિન્ઝિંગ કરવું પડે છે. સીરમ તમે જે તમારી સ્કિન વાઇઝ કે સ્કિનના પ્રોબ્લેમ વાઇઝ કે સ્કિનનો જે બી કન્સર્ન છે એ પ્રમાણે તમારે સ્કિનનું પ્રિપરેશન લાસ્ટ મેકઅપ રિમૂવ કર્યા પછી બધું જ એપ્લાય કરવું. ડબલ ક્લિન્ઝિંગ કરવું પડશે, સ્કિનને ટોનિંગ કરવું પડશે, સ્કિનની કેર જે તમારા કન્સર્નમાં જે ટ્રીટ કરવાની જરૂર છે ટ્રીટ બી કરવી પડશે અને મોઇશ્ચર બી આવી લગાવવું પડશે. કે જ્યારે પછી તો ઘણા એવા આયા હશે કે મેકઅપ પછી આવું સાંભળ્યું હશે, મેકઅપ પછી શું થયું? મને પિમ્પલ્સ થઈ ગયું, મેકઅપ પછી મારી સ્કિન ખરાબ થઈ ગઈ, મેકઅપ પછી મારી સ્કિન બ્લેક થઈ ગઈ. એવા પ્રોબ્લેમ બી ઘણા ક્લાયન્ટ કહેતા હોય છે. તો કેમ? એ આ કેર બી પ્રોપર એની આફ્ટર કરી નથી હોતી. મેકઅપ ઘણા લઈને બી સૂઈ જાય છે, ઘણા એવું બી છે કે ટીશ્યુથી ખાલી પાઇપ કરી દીધું અને ફેસ વોશ ડાયકા તો ઘણી વાર ડાયરેક્ટ ફેસ વોશ બી કરીને ઘણો ટાઈમ એવો હોય છે, ઘણી વાર હું બી કરી લઉં છું, મને ખબર છે છતાં બી હું કરી લઉં છું, પણ બીજા દિવસે પિમ્પલ્સ આવી જ ગયો છે. એટલે આ વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ અને આપણા ક્લાયન્ટને કહેવાની બી જવાબદારી કોની છે? આ ખ્યાલ આવ્યો? બરાબર. હવે સ્ટ્રેટનમ કોર્નિયમ કેર છે. તો સ્ટ્રેટનમ કોર્નિયમ શું છે? આપણું સ્કિનનું ડેડ લેયર. તો જે ડેડ લેયર છે આપણી સ્કિનનું એ કેટલા દિવસે તમારું રિટર્ન થાય? જ્યારે 25 થી 28 દિવસે. એટલે આપણે કહીએ છીએ ફેશિયલ 25 થી 28 દિવસે કરાવવું પડે. તો ફેશિયલમાં શું કરીએ છીએ આપણે? મેઇન એક્સફોલિએશન. તો આપણે મેકઅપ માટે શું જરૂરી છે? મેઇન એક્સફોલિએશન. તો પોર્સ ઓપન કરીએ છીએ, પોર્સમાંથી ડર્ટ્સ રિમૂવ કરીએ છીએ, એક્સફોલિએટ કરીએ છીએ અને એક્સફોલિએટ કર્યા પછી સ્કિનને જે લેયર રિમૂવ થાય છે એને વેલ મોઇશ્ચરાઇઝ કરી એના જે પોર્સ છે બંધ તો થવાના નથી. એક માઇન્ડમાંથી નીકળી જવાનો, પોર્સ ક્યારે બંધ થવાના નથી. પોર્સ હંમેશા ઓપન જ હોય, પણ ઘણાના મિનિમાઇઝ હોય, ઘણાના લાર્જ. કોના લાર્જ હોય અને કોના સ્મોલ હોય એ આપણે સ્કિન ટાઈપમાં સમજીએ છીએ. બરાબર. તો એ આપણે કરવું જરૂરી છે. એ ખ્યાલ આવી ગયો? બરાબર. તો સ્કિનનું ડેડ લેયર રિમૂવ, ડેડ લેયર હશે તો અમુક નાની છોકરીઓ છે જે કશું ક્લીનઅપ બી નથી કરાવતી હોતી, તો એનું સ્કિનનો તમે બેઝ કરશો ને ત્યારે તમને આઈડિયા આવશે. જેવી સ્કિન હાથમાં આવશે એમ ખ્યાલ આવી જશે કે ભાઈ એનું આવું હશે એટલે મારું લેયર મોઇશ્ચર બી અંદર નહીં જાય. એકદમ ઉપર હવે તમે ઢાંકી જ દો છો તો એનું અંદર જવા માટે કંઈ બી હોવું જોઈએ ને. તો પોર્સ ઓપન તો હોવા જોઈએ, મતલબ ક્લીન હોવી જોઈએ. બરાબર. ડેડ લેયર ના હોવું જોઈએ. જેણે બહુ ટાઈમથી કંઈ નથી કરાવ્યું એની સ્કિન પર ડેડ લેયર વધારે છે, એની સ્કિન તમે જોજો થીક હશે, તો થીક હશે તો ડેડ લેયરનું લેયર થઈ રાખે તો એને ઓક્સિજન જ ક્યાંથી મળશે? તો ઓક્સિજન જ નહીં મળે તો એ સ્કિન ડેડ લેયર રહેવાનું, વધારે રહેવાનું. ઓક્સિજન નહીં મળે તો ફ્રેશ બી નહીં રહેવાનું. તો એ તમારા પ્રિપરેશનમાં બી ચાલશે નહીં મેકઅપ. ખ્યાલ આવી ગયો? તો એક્સફોલિએટ કરવું જરૂરી છે. તો અમુક વખત જેણે કશું નથી કરેલું તો મેકઅપમાં ઘણી એવી પ્રોડક્ટ્સ બી છે કે જે સ્કિનને એક્સફોલિએટ કરે છે. એમાં સૌથી પહેલું આપણું આવશે જ્યારે હું પ્રોડક્ટ્સ નોલેજ આપીશ ત્યારે. તો એક્સફોલિએટ સપોઝ કોઈએ નથી કરેલું તો આપણું આવે છે ટોનર, પછી એવું સ્ક્રબર બી આવે છે, જેલ બેઝ. બરાબર. તો ટોનર જ્યારે મેકઅપના પ્રિપરેશનમાં ટોનર આપણું એવું હોવું જોઈએ, જે કયું હોવું જોઈએ? ગ્લાયકોલિક બેઝ, ગ્લાયકોલિક એસિડ આવું લખેલું જ હોય મેકઅપમાં એક ટોનરમાં. બરાબર. તો એ ટોનર જ હંમેશા તમારે લેવાનું રહે મેકઅપ માટે. એ શું કરે છે આ કન્ટેન્ટ ગ્લાયકોલિક એસિડ?
તમારા જે સ્કિન છે એને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે, માઇલ્ડ એક્સફોલિએશન. સ્ક્રબ કરે છે એવું નહીં, પણ એક ટાઈપનું પીલ ટાઈપ છે, માઇલ્ડ પીલ. તો ગ્લાયકોલિક એસિડ કન્ટેન એ છે કે તમારી સ્કિનમાં જે ડેડ લેયર હશે એને રિમૂવ કરે છે. જ્યારે મેકઅપ કરીએ તો આપણે કંઈ ક્લિન્ઝિંગ તો કરવા રહેવાના નથી, કારણ કે એ તો પછી હેર ને બધું પ્રિપરેશન આપણા પર આવી જાય, તો એટલું બધું તો આપણે કરવા રહેવાના નથી. ત્યારે એ વખતે મેકઅપમાં ક્લિન્ઝિંગ નહીં જોઈએ. એમાં શું જોઈશે આપણને? ટોનર એ રીતનું હોવું જોઈએ કે જે વેટ વાઇપથી તમે ક્લીન કરો, બતાવીશ જ્યારે આપણે ડેમો કરીશું ત્યારે. અને પછી ટોનર કેવું હોવું જોઈએ? ગ્લાયકોલિક બેઝ આપણું ટોનર હોવું જોઈએ. કોઈ બી ટોનર નહીં ચાલે. સ્કિન કેરનું જે ટોનર હશે એ મેકઅપમાં નહીં ચાલે. કે જે તમે ફેશિયલમાં યુઝ કરો છો, ડ્રાય સ્કિનનું છે કે ઓઇલી સ્કિનનું છે, એ ટોનર તમારે આ સ્કિન કેરમાં મેકઅપ માટે હા એ લખેલું જ હોય છે, ઉપર કન્ટેનર જ હોય છે, ગ્લાયકોલિક બેઝ હોય છે. કયા કયા છે એ બી તમને પ્રોડક્ટ્સમાં આપી દઈશ, અને આ રીતનું હોવું જોઈએ એ બી તમને ખ્યાલ આવ્યો? આટલું આમાં કંઈ બરાબર. ફર્સ્ટ લેયર છે એના લેયર તમે જેમ કીધું હતું કે 7 લેયર છે, પણ જે ફર્સ્ટ આપણી જે એપિડર્મિસ લેયર છે એના લેયર કેટલા છે? નહીં, 5 મેઇન લેયર તો છે, એ 5 મેઇન લેયર છે, પણ એના અંદર કે જે આપણે સ્કિન કેર, જેમ કે સમજો કે આપણે સ્કિન કેરમાં શું કરીએ છીએ? રબર માસ્ક, કે જે તમે O3 નો રબર માસ્ક કે જે યુઝ કરો છો, તો તમે કહો છો ને સેલ કેટલા સેલ્સ સુધી વર્ક કરે છે, તો જે O3 નું બીજાની મને આઈડિયા નથી, પણ O3 નો જે છે કેટલા સેલ્સ સુધી એને કન્ટેન્ટ વર્ક કરે છે? 20 સેલ્સ. બરાબર. તો આપણી જે આખી આ જે 5 મેઇન લેયર છે એના બી અંદર સેમી લેયર જે કહેવાય, તો ટોટલ કેટલા છે હ્યુમન સ્કિનમાં? 40 to 50 સેલ્સની આપણી એપિડર્મિસ લેયર આખી બનેલી છે. બરાબર. હવે એપિડર્મિસ લેયરમાં કઈ લેયર ક્યારે નહીં તો બેઠું આવશે સ્કિનમાં આ હમણાં આવી જતો એટલે કઈ લેયર ક્યારે રિમૂવ થાય, જેમ કે બ્લીચ કરવાથી શું થાય, કયું એક્સફોલિએશન કરવાથી કેટલા લેયર રિમૂવ થાય, પછી પીલ કરવાથી કેટલા લેયર રિમૂવ થાય, જેમ કે ગ્લાયકોલિક એસિડ છે તો એ લેયર કેટલા રિમૂવ કરે, એ બધું જ સ્કિનમાં આવે છે. પણ સમથિંગ આ જે લેયર છે એ બધા ક્યાં એનાથી નીકળે છે? એક્સફોલિએશન. બરાબર. એટલે શું કરવાથી કેટલા લેયર રિમૂવ થાય એ તમને એ સેમ આવશે? સ્કિન એના. પણ આપણે કરવાનું છે ખાલી સ્કિન સ્ટ્રક્ચર. તો સ્કિનના સ્ટ્રક્ચરને સમજવું જરૂરી છે. હવે સ્કિન સાથે જેમ કે ઉપરનું લેયર છે આપણે ડેડ જ લેયર છે, આપણે એને સમજીએ છીએ. સેકન્ડ છે લ્યુસિડમ લેયર. બરાબર. સ્ટ્રેટનમ કોર્નિયમ છે, નીચે છે લ્યુસિડમ લેયર. સમજો કે તમે જેમ કે કોઈ બી મશીનરી યુઝ કરો છો, ઘણી વાર એવું જોયું હશે કે સ્કિન પ્રેપમાં બધા આઈસિંગ બી કરે છે. બરાબર. અલ્ટ્રાસાઉન્ડ સિવાય પેલું કોલ્ડ હેમર બી કરે છે, મતલબ આઈસ બી, જે આઈસ ભરે, તો એવું ટૂલ્સ બી છે જે પેલા તમે જોયા હશે આઈસ બ્લોક, તો એ ટૂલ્સ બી તમે ઘણા વિડીયોમાં જોયા હશે. તો એ કયા લેયર પર કરે છે? લ્યુસિડમ લેયર પર. લ્યુસિડમ લેયર કેવું છે? એ ટ્રાન્સપરન્ટ લેયર છે. જે સેકન્ડ લેયર છે આપણું લ્યુસિડમ લેયર, એ કેવું છે? ટ્રાન્સપરન્ટ લેયર છે. એ શું કરે છે? જેલી ટાઈપ છે. એ જે આપણું લેયર છે એક ટાઈપનું જેલી ટાઈપ છે. તો એ લેયરથી તમે સાંભળ્યું હશે કે લેઝર છે, પછી આપણું અલ્ટ્રાસાઉન્ડ છે, પછી આપણા જે બી મશીનરી છે એની જે લાઇટ છે કે એની જે વેવ છે, એની જે તરંગ છે કે એનો જે કરંટ છે એ તમારે લ્યુસિડમ લેયર તમારું વિઝિબલ હશે, એ સારું હશે, હેલ્ધી હશે. સ્ટ્રેટનમ કોર્નિયમ લેયર તમારું રિમૂવ હશે તો એ લેયરથી લાઇટ તમારે ઇનર કોર્નર સુધી, મતલબ ઇન્ટરનલ સુધી એ પાસ થશે. એ ક્યાં પાસ થશે? તમારા ડર્મિસ લેયર. ડર્મિસ લેયરમાં શું શું આવેલું છે સમજાય આખું જ આવશે. ડર્મિસ લેયરમાં હવે આપણે તમારું હેરની વાત કરો તો શું છે? હેર ફોલિકલ. સ્પેલિંગ ખોટો છે ફોલિકલનો, પણ સમજી લેજો. હેર ફોલિકલ, હેર બોલ, સિલિસિયસ ગ્લેન્ડ, સ્વીટ નિકી, શું બાકી રહ્યું? હેર ફોલિકલ, હેર બોલ, સિલિસિયસ ગ્લેન્ડ, સ્વેટ ગ્લેન્ડ, ઓકે, collagen and elastin.
આ હેરનું તમને જ્યારે હેરનું આપણે કરીશું ત્યારે સમજાઈશે. એટલે હેર પર હેરસ્ટાઈલ કઈ રીતે વર્ક કરવી એ તમને એ વખતે બતાવીશ, બરાબર. પણ આ શોર્ટમાં અત્યારે સમજાવી દઉં કે આપણે ડર્મિસ લેયરમાં કેટલું છે, આટલું તમારે અંદર પ્રેઝન્ટ છે. તો હેર જ્યારે આપણા સ્કિનના 3 લેયર છે એમાં ડર્મિસ લેયરથી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ડર્મિસ લેયરથી તમારો હેરનો કેવું થાય છે, ગ્રોથ થાય છે, બરાબર. આ સ્કિનની બહાર છે એને શાફ્ટ કહીશું અને છે એને રૂટ્સ કહીશું, બરાબર. તો રૂટ્સ જ્યાં છે તો એમાં શું આવવાનું, અહીંયા હેર બલ્બ આવવાનું, અહીંયા પછી હેર ફોલિકલ. જ્યારે હેર રૂટ્સથી તોડીએ ત્યારે જોયું છે કે નાનું નાનું વ્હાઇટ દેખાય છે હેરમાં, તો એ શું છે, આપણું હેર ફોલિકલ. તો એ હેર ફોલિકલ છે. હેરને 3 ભાગમાં ડિવાઈડ કરવા છે. જ્યારે હેર છે એને આ 3 પાર્ટ છે એ પછી કરવું છે. પછી શું છે એમાં સિબેસિયસ ગ્લેન્ડ. તો જે સિબેસિયસ ગ્લેન્ડ છે હેર બલ્બ, જેમ કે હેર ફોલિકલ છે જ્યાંથી હેર ગ્રો થાય છે ત્યાં સાથે આપણે જોડાયેલી છે સિબેસિયસ ગ્લેન્ડ. ગૂગલ કરશો એટલે તમને ડાયાગ્રામ મળી જશે, તો બી હું તમને સેન્ડ કરી આપીશ, એટલે તમને આઈડિયા થઈ જશે. એક એના સાથે કનેક્ટેડ છે સિબેસિયસ ગ્લેન્ડ હેરને સાથે, બરાબર. અને અહીંયાથી આપણને સ્વેટ ગ્લેન્ડ છે, બરાબર. હવે અને કોલાજન ફાઈબર અને ઇલાસ્ટિન ફાઈબર આપણે પ્રેઝન્ટ છે ડર્મિસ લેયર. ડર્મિસ લેયરને બી 2 પાર્ટમાં વહેંચેલી છે. એક છે રેટિક્યુલર અને બીજી મેં તો 3 દિવસે યાદ કરજો, જે તમે પેલું મોકલીશ એટલે તમને યાદ આવી. મતલબ આને બી 2 ભાગમાં ડર્મિસ લેયર બી જેમાં આ 5 પાર્ટમાં વહેંચાયેલી છે એમ. અત્યારે મને યાદ નહીં આવે નામ, યાદ છે પણ અત્યારે નહીં આવે. એ બી કેવું છે, 2 પાર્ટમાં વહેંચાયેલી છે, બરાબર. તો જ્યારે રૂટ્સ છે એ તમારું કેવું છે, રેટિક્યુલર રૂટ છે. એ જ્યારે તમારે એન્ટી એજિંગ જે ફેશિયલ થાય છે રેટિક્યુલર લેયર પર વર્ક કરે છે. જે સ્વેટ ગ્લેન્ડ છે, સિબેસિયસ ગ્લેન્ડ છે એ તમને પછી જેમ કે એકને છે એ તમને ક્યાંથી ઉદ્ભવે છે, અહીંયાથી. એકને છે, પિગમેન્ટેશન છે એ બધું ક્યાંથી આવશે, તમારે અહીંયાથી, બરાબર. પેપિલરી અને રેટિક્યુલર 2 પાર્ટમાં વહેંચાયેલી છે, પેપિલરી અને રેટિક્યુલર, બરાબર. તો હવે જ્યારે સિબેસિયસ ગ્લેન્ડ છે એ ક્યાં જોડાયેલી છે, આપણા હેરના ફોલિકલ સાથે, બરાબર. તો જે સિબેસિયસ ગ્લેન્ડ એટલે શું પ્રોડ્યુસ કરે છે, સિબમ. સિબમ મીન્સ ઓઇલ. તો તમે જોજો જ્યાં જ્યાં આપણી બોડીમાં, આપણે ખાલી ફેસની વાત કરીએ પણ તો બી આખા ફૂલ હબ સિબેસિયસ ગ્લેન્ડ સિબમ રિડ્યુસ કરે. હા, સિબેસિયસ ગ્લેન્ડ છે એ સિબમને પ્રોડ્યુસ કરે છે, રિડ્યુસ કરે, પ્રોડ્યુસ કરે છે, બરાબર. તો એ ઓઇલ પ્રોડ્યુસ કરે. સિબમનો મીનિંગ શું છે, ઓઇલ. જેમ કે ડર્મા આપણે જેમ કે તમે પ્રોડક્ટ્સમાં ઘણીવાર સાંભળ્યું હશે ડર્મા. તો ડર્મા શું છે, સ્કિનનું નામ છે, જે સાયન્ટિફિક નામ છે. ડર્મિસ છે એ સ્કિનનું કંઈક કે મેઇન લેયર છે. ડર્મિસ એ સ્કિનની શું છે, ટ્રુ લેયર, મેઇન લેયર. એ જે સાચું જે પ્રોબ્લેમ છે સ્કિનમાં શું છે, ડર્મિસ લેયરમાં. ઓકે, પ્રોબ્લેમ ને કહેવાય કે જે બી પ્રેઝન્ટ છે આપણા બોડીનું એ શેમાં છે, ડર્મિસ લેયરમાં. તો બરાબર. તો ડર્મા છે એનો મિનિંગ જ શું છે, સ્કિન. તો કોઈ બી તમારી કોની પ્રોડક્ટ્સ કહેવાય, ડર્મેટિક પ્રોડક્ટ્સ જે બી હશે તો ડર્મેટિક કેમ કહે છે, તો ડર્મેટિક હશે એ સ્કિનનો ડોક્ટર હોય, એ સાંભળ્યું છે, જેમને બધું રિલેટેડ આવશે, બરાબર. તો એની દરેક પ્રોડક્ટ્સમાં તમારે ડર્મા મેન્શન કરેલું હશે. તો ડર્માનો મિનિંગ સાયન્ટિફિક નેમ શું છે, સાયન્ટિફિક નેમ છે ડર્માનું સ્કિન. સ્કિન છે એ ડર્મા છે એ શું નામ છે, એનું સાયન્ટિફિક નામ છે સ્કિન, બરાબર. તો સિબમ શું પ્રોડ્યુસ કરે છે, ઓઇલ, બરાબર. તો તમે જ્યાં જ્યાં જોજો તમારા હેરના ફોલિકલ મતલબ બોડીમાં સ્કિનના જ્યાં જ્યાં હેર ફોલિકલ હશે ત્યાંથી ઓઇલ તમારે રિમૂવ થાય અને મતલબ પ્રોડ્યુસ થાય. જેમ કે હેર અહીંયા વધારે ક્યાં નીકળશે, અહીંયા તમારો, કારણ કે ફેસ ઉપર બી આવે જ છે. તમે ફેસ વોશ કરો 3-4 કલાક થાય એટલે ઓઇલ આવી જાય છે. તો એ શું કરે છે, સિબેસ ગ્લેન્ડ એ છે ઓઇલને પ્રોડ્યુસ કરે છે. અને જે સ્વેટ ગ્લેન્ડ છે એ આવી રીતના ડક્ટવાળી છે, મતલબ આ રીતે ડક્ટવાળી છે, બરાબર. આ રીતે અંદર ફસાયેલી છે. તો એ શું પ્રોડ્યુસ કરે છે, સ્વેટ, એટલે આપણો પસીનો, બરાબર. તો હવે જ્યારે
મેકઅપ કરીએ છે તો આ બે વસ્તુ તમારી પ્રોડ્યુસ થવાની જ અમુક સમય પછી, બરાબર. મેકઅપને જેમ કે આપણી નેચરલ સ્કિનને છે એને બી તમે 2 થી અડધો કલાક ગણાવે તો અડધો કલાકમાં બી ઓઇલ આવી જતું. તો જ્યારે ઓઇલ અને પસીનો ભેગો થાય એટલે તમારો મેકઅપ તમે માર્ક કર્યો હશે તો અમુક વખત ગ્રે પડી જાય છે. તો એના રીઝનથી કે તમારું આનું બેલેન્સ ના હોય તો. હવે આનું બેલેન્સ આપણે કઈ રીતે કરશું? સ્કિન પ્રેપમાં. તો જ્યારે સ્કિનની ઓઇલી સ્કિન હોય છે તો એને એ રીતે પ્રિપરેશન કરશું અને ડ્રાય સ્કિન હશે એને એ રીતે પ્રિપરેશન કરશું કે જે આ સીબમ અને ઓઇલ છે, અરે સોરી, સીબમ અને સ્વેટ છે એને શું કરીશું? એનું મેન્ટેન થાય, એનું પીએચ શું થાય છે? મેન્ટેન થાય એ રીતે આપણે સ્કિનને પ્રેપ કરીશું, બરાબર. આ સમજવું એટલા માટે જરૂરી છે કે આપણો મેકઅપ તમારો કેકી, પેચી, ઓક્સિડાઇઝ એ ના થાય. લોંગ ટાઈમ કેવી રીતે રાખવો એ આ સમજશો એટલે તમને એના ઉપર આરામથી વર્ક કરી શકો. ખ્યાલ આવ્યો એટલે સુધી, બરાબર. હવે આમાં તમને આ આઈડિયા પ્રશ્ન આવ્યો કે પીએચ શું છે, બરાબર. તો જ્યારે સ્વેટ છે પ્લસ સીબમ એ શું કરે છે? શબ્દ બોલ, ભૂલી ગઈ. એસિડ મેન્ટલ. એ શું બનાવે છે આપણી સ્કિન ઉપર? એસિડ મેન્ટલ. એસિડ મેન્ટલ એકચ્યુઅલ શું છે? સ્વેટ પ્લસ સીબમનું એક પારદર્શક લેયર આપણી સ્કિન ઉપર બનાવે છે. તો જે એનું કામ શું છે એસિડ મેન્ટલનું? કે સ્કિનના જે આઉટર લેયર મતલબ આપણા વાતાવરણમાં જે રહેલા છે બેક્ટેરિયા છે એને શું કરે છે? સ્કિનમાં એન્ટર થતા અટકાવે છે. તો જ્યારે સીબમનું પ્રોડક્શન વધારે હશે, ઓઇલ વધારે તમારી સ્કિનમાંથી વધારે નીકળશે, તો ઓઇલ જ્યાં વધારે હશે એ સ્કિનમાં પ્રોબ્લેમ વધારે રહેવાના, બરાબર. તો ઓઇલ હશે એ સ્કિનમાં તમે જોજો ઓપન પોર્સ વધારે હશે, એમાં એકને વધારે હશે. તો એ વાળી સ્કિનમાં પ્રોબ્લેમ એ બેક્ટેરિયા બી શું કરશે? વધારે એટ્રેક્ટ કરશે. તો ઓઇલી સ્કિનને બી મેન્ટેન કરવી જરૂરી છે. એવું નથી કે ડ્રાય સ્કિનને જ મોઇશ્ચરની જરૂર છે. ઓઇલી સ્કિન છે એને બી મોઇશ્ચરની એટલી જ જરૂર છે. તો જ્યારે ઓઇલ વધારે નીકળે છે તેમાં પ્રોબ્લેમ બી વધારે રહેવાના અને મેકઅપ બી એ સ્કિનમાં જ કરવું વધારે ટફ છે. ડ્રાય બંનેમાં ટફ તો બંનેમાં એકેમાં નથી, તમે સ્કિનને સમજો તો. બાકી બંને સેમ જ છે. તમે કોઈ બી પ્રોડક્ટ્સ લો, પ્રોડક્ટ સમજો, ક્લાયન્ટની સ્કિનના પ્રોબ્લેમ અને પ્રોડક્ટ્સ એ તમે પ્રોપર સમજી જાઓ ને એની સ્કિન એના કન્ટેન્ટ તો પ્રોપર સમજો તો તમે આરામથી મેકઅપ કોઈ બી સ્કિનમાં કોઈ બી પ્રોડક્ટ સાથે તમે કરી શકો. બેલેન્સ કરવાનું રહે. પ્રિપરેશન તો આપણને સ્કિન જોઈને ખ્યાલ આવે છે. તો સમજો એવું તમે એવું બી સાંભળ્યું હશે કે હુડા, એક્ઝામ્પલનો હુડાનું ફાઉન્ડેશન છે એ તમે ઓઇલી સ્કિનમાં કરી શકો પણ ડ્રાય સ્કિનમાં ના કરી શકો. કેમ? એ થીક આવે છે અને એ બન્યું છે ઓઇલી સ્કિન માટે. કારણ કે ઓઇલી સ્કિનમાં તમારે થીક બેઝ ફાઉન્ડેશન જોઈએ તો કેમ નહીં કરી શકે? પ્રિપરેશન તમે એવું કરો કે જે ડ્રાય સ્કિન છે એનું પ્રિપરેશન એવું હશે તો હુડા તમે એની ઉપર આરામથી કરી શકો, બરાબર. એ જ્યારે આપણે પ્રેક્ટિકલ્સ કરશું એટલે તમને એનો આઈડિયા આવી જશે, બરાબર. હવે એસિડ મેન્ટલ છે એના પ્રમાણે તમારું પીએચ મેન્ટેન કરે. પીએચ સ્કેલ છે 0 to 40. સરસ. ન્યુટ્રલ છે, એસિડિક છે, અને આલ્કલાઇન છે. સોરી, ઓકે, હા, આલ્કલાઇન. બરાબર. તો એ પ્રમાણે આનું પીએચ તમારું આનાથી આ બાજુ હશે તેવી સ્કિન કેવી હશે? ડ્રાય. અને આ સ્કિન કેવી હશે? સોરી, આ હશે ડ્રાય અને આખી સ્કિન કેવી હશે? ઓઇલી. કે એસિડિક વસ્તુ છે કારણ કે સ્કિનમાં પીએચ મેન્ટેન કરતું હોય તો પેલી એડ જોઈ હશે ડવ વાળી, એમાં પીએચ આવે છે ને, શું કહેવાય એને? સ્ટ્રીપ્સ આવે છે, બ્લોટિંગ પેપર ટાઈપ, બરાબર. એનો કલર બદલાઈ જાય છે તો બરાબર. આ મેન્ટેન કરવા માટે આપણે સ્કિનનું પ્રિપરેશન પહેલાં કમ્પલસરી છે. આ તો હવે તમને ખ્યાલ જ છે એટલે કંઈ ડિટેલ નથી. આટલે સુધી કંઈ ખ્યાલ આવે ના આવ્યો એવું એ પૂછવું તો બી કંઈ યાદ આવે તો ડ્રોપ કરી દેજો. સારું ને? આગળ